ડાન્સ ભણ્યો એ શું ભણ્યા છો તમે એના વિશે વાત કરો. 2 દિવસ કથક, 2 દિવસ ગરબા, 2 દિવસ વેસ્ટર્ન ડાન્સ. સો આ મારું નાનપણથી મારી જોડે જ આઈ હેવ લીવ્ડ ધીસ લાઈફ. સો એવી રીતે 10 બાળકો જોડાયા, 20 જોડાયા અને ખબર જ ના પડી ક્યારે 50, 75 અને 100 નું એક ફેમિલી બની ગયું. મારા મા બાપે મને આટલી ઉડવા માટે પાંખો આપી, એવી રીતે હવે મને ક્લાસિકલ અને ફોક જ ચાલુ કર્યું છે. કોવિડથી મારી જર્ની ફરીથી શરૂ થઈ અને ત્યાર પછી મેં ગવર્મેન્ટ સાથે કામ કરવાના ચાલુ કર્યા. એ શરૂઆત એક ક્લાસિકલ એમ્બિયન્સથી કરીએ કે કોઈ સંસ્કૃત શ્લોકથી શરૂઆત કરીએ અને ધેન આપણે આવીએ અલગ અલગ ભારતના ફોક ડાન્સીસ ઉપર. અને કથક માટે એવી કોલેજીસ છે કે જેમાં હું માસ્ટર્સ કરીને ફર્ધર ડોક્ટરેટ કરી શકીશ, કારણ કે ડોક્ટર ટેગ વોઝ માય ઓબ્સેશન. હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું જીનલ અને આપનું સ્વાગત છે આપના મનપસંદ કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. હવે મિત્રો, આપણા દેશમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે. આપણે કોઈ એક રાજ્યનું નામ લઈએ ને તો તમને એ રાજ્ય સાથે જોડાયેલી ઘણી બધી વાતો યાદ આવશે, ઘણી બધી વસ્તુઓ યાદ આવશે. હવે જેમ કે હું તમને રાજસ્થાનનું નામ લઉં તો તમને રાજસ્થાનની દાલબાટી યાદ આવશે, રાજસ્થાનના મહેલો યાદ આવશે અને રાજસ્થાનનું ખૂબ લોકપ્રિય લોકનૃત્ય ઘૂમર યાદ આવશે. એવી જ રીતે જો ગુજરાતની વાત કરીએ તો જલેબી ફાફડા, અમદાવાદ અને ગરબા યાદ આવશે, મહારાષ્ટ્રની લાવણી યાદ આવશે, આસામનું બિહુ અને પંજાબના ભાંગડા પણ તમે ચોક્કસથી જોયા હશે. હવે વાત એવી છે કે આ બધા રાજ્યોના, વિવિધ રાજ્યોના લોકનૃત્યો છે, પણ કેટલાક લોકો એવા હોય છે કે જે આ બધા જે લોકનૃત્યો છે ને એને એક તાંતણે જોડે છે. ઘણા બધા લોકો આ લોકનૃત્યો સાથે જોડાયેલા હોય છે અને આવા લોકોને પ્લેટફોર્મ આપવાનું કામ ઘણા લોકો કરતા હોય છે. તો આપણા આજના જે અતિથિ છે ને એ પણ એવું જ કંઈક કરી રહ્યા છે. આટલું સરસ મજાનું કામ તો એ કરે જ છે, પણ સાથે સાથે એ ખૂબ સારા ડાન્સર છે. એમણે કથકમાં તાલીમ લીધી છે. તમે વિચાર કરો, એક એવા વ્યક્તિ કે જેમણે ડાન્સ ભણ્યો છે, ડાન્સમાં માસ્ટર ડિગ્રી કરી છે. તો આવો સ્વાગત કરીએ ખૂબ ટેલેન્ટેડ ડાન્સર, કોરિયોગ્રાફર અને એન્ટરપ્રેન્યોર રાધિકા મારફતિયાનું. કેમ છો રાધિકાબેન? મજામાં. ખૂબ ખૂબ સ્વાગત છે તમારું અમારા આ કાર્યક્રમમાં. હવે મેં તમારા ઇન્ટ્રોમાં એવું કીધું કે કેટલાક લોકો એવા હોય કે જે રૂટીન ભણતા હોય, રાઈટ? કોઈ ગવર્મેન્ટ જોબની એક્ઝામની પ્રિપેરેશન કરતું હોય, કોઈ એન્જિનિયર બનવા માટે કરતું હોય, પણ તમે તો ડાન્સ ભણ્યો છે. તો કેવી રીતે? પહેલાં તો મને છે ને તમારું આ ડાન્સ ભણ્યો એ શું ભણ્યા છો તમે એના વિશે વાત કરો. તો પહેલાં તો તમને હવે એ લાગશે કે હું સાયન્સ સ્ટુડન્ટ હતી. સો બેઝિકલી મેં બાયોલોજી લીધું હતું વેન આઈ વોઝ ઇન માય 12th અને મારે એવું ડ્રીમ હતું કે હું ડૉક્ટર બનું. અને એટ ધ સેમ ટાઈમ મારી મમ્મીએ બહુ નાનપણથી મને કથક શીખવાડવા માટે કદમ ઇન્સ્ટિટ્યૂટમાં મૂકી હતી. સો બે જ વસ્તુ ખબર હતી, ડાન્સ અને ભણવાનું. સો જ્યારે 12th મેં ક્લિયર કર્યું ત્યારે અનફોર્ચ્યુનેટલી મારા એકલા માર્ક્સ નહીં આવી શક્યા દેટ આઈ કેન ઓપ્ટ ફોર મેડિકલ. અને પછી મારું સ્ટ્રેટ હવે વચ્ચે ક્યાંય મારે કોઈ બીજા ડાયવર્ઝન્સ જ નહોતા જોઈતા. મારું બહુ ક્લિયર હતું, જો મને આમાં એડમિશન નહીં મળે તો મારા જે બી આઈડિયલ્સ છે ડાન્સર્સ તરીકે, મારે એમના જેવી એક લાઈફ જીવવી છે અને મારે એ જ કરવું છે. એટલે ગિવિંગ મી ઓપ્શન્સ કે તું એન્જિનિયર કર, તને નિરમામાં મળી જશે, તને ડેન્ટલમાં મળશે, તને ફિઝિયોમાં મળશે, ફાર્મસીમાં. પણ હું બહુ જ ક્લિયર હતી કે ના, પણ મને બીજું કંઈ શું કરવું જ નથી, મને ડાન્સ જ કરવો છે. અને યા તો હું આર્ટમાં બહુ સરસ હતી, એટલે કશુંક પણ આર્ટ રિલેટેડ જ હું કરીશ. અને પછી ઘણું સંઘર્ષ ચાલ્યું ઘરમાં કે આ છોકરી શું કરવા માંગશે, આ કેમ આવું કરી રહી છે, એના કરિયરનું શું, આપણે બધા આટલું બધું ભણેલા છે. બહુ બધા પ્રયત્નો ચાલ્યા, બહુ બધી મિટિંગ્સ દરરોજ રાતે થાય, સમજાવવા માટે પ્રયત્નો થાય, પણ હું એ જ જિદ્દી છોકરી કે ના, હું કરીશ તો આ જ કરીશ. એટલે 1 વર્ષ મેં કશું જ ના કર્યું. હું ફક્ત બેસી રહી કે ઘરવાળા મારા વચ્ચે ને સમાજ આપણું ખબર છે કે આવી જાય દીકરીઓને સમજાવવા માટે. તો બસ એવી જીદ ચાલી અમારા અને મારા પરિવાર વચ્ચે કે તમે ફરીથી 12th આપો ને ફરીથી ટ્રાય કરો, આ કરો, તે કરો. તો મેં એ સંઘર્ષ ત્યારથી જ મારો શરૂ થઈ ગયો. એટલે એ વખતે સમજ ના પડી કે ઓકે હવે આ શરૂઆત થઈ ગઈ છે. અને પછી બી મેં 1 વર્ષ પછી બી મારો નિર્ણય આ જ રહ્યો. એટલે ત્યારે મેં બેચલર્સ કરવા માટે CN ફાઇન આર્ટ્સમાં એડમિશન લીધું. તો ત્યાં હું જોડાઈ કલા સાથે, આર્ટ, પેઇન્ટિંગ, સ્કલ્પચર્સ, ગ્રાફિક ડિઝાઇનિંગ. અને એની સાથે સાથે હું જે કથક ક્લાસીસમાં જતી હતી એ તો ચાલુ જ રહ્યું. અને એના સિવાય મમ્મીએ મને બહુ નાનપણથી ગરબા ક્લાસીસમાં મૂકી હતી. સો
એ બી એટ ધ સેમ ટાઈમ પેરેલલ ચાલુ હતું. અને એવી જ રીતે એ સમયે બોલિવૂડ અમદાવાદમાં બહુ પ્રખ્યાત હતું. સો અમદાવાદમાં બોલિવૂડ હેમંત કોટેકર સરના ક્લાસીસમાં મમ્મી મને મૂકતી હતી. એટલે સમજો ને વીકમાં 2 દિવસ કથક, 2 દિવસ ગરબા, 2 દિવસ વેસ્ટર્ન ડાન્સ. સો આ મારું નાનપણથી મારી જોડે જ આઈ હેવ લીવ્ડ ધીસ લાઈફ. એટલે એ પછી મેં ગ્રેજ્યુઅલી ચાલુ કર્યું, મારી કથકની ટ્રેનિંગ ચાલુ રાખી, ફોકની ટ્રેનિંગ ચાલુ રાખી, કન્ટેમ્પરરી એક્સપ્લોર કરવાનું ચાલુ કર્યું. કન્ટેમ્પરરીમાંથી ઇન્ડિયન કન્ટેમ્પરરી કઈ રીતે, કારણ કે તમને ક્લાસિકલ આવડતું હોય ને બી કથક આવડતું હોય એટલે તમે ઇન્ડિયન કન્ટેમ્પરરીના રૂટ્સ ઘણી રીતે તમારામાં હોય અને તમે ધીમે ધીમે ડેવલપ કરી શકો. જો એક ગ્રેસ તમારામાં હોય તો એમાંથી પછી તમને સાચા ગુરુઓ મળે, સાચા ક્લાસીસ મળે, તો તમે એને આગળ અને તમારી પોતાની એક હંગર, એક થ્રસ્ટ કે મને કંઈ કરવું જ છે. તો હું CN ફાઇન આર્ટ્સમાં ભણતા જોડે મેં મારા બંગલો પર જ ક્લાસીસ લેવાના ચાલુ કર્યા. એ બી ડાન્સ તો નહીં જ, મેં પેઇન્ટિંગ ક્લાસીસ ચાલુ કર્યા. તો હાઉ યુનિવર્સ વોન્ટેડ મી ટુ ડુ ધીસ. તો ત્યાં બધી મમ્મીઓ આવી અને મને કહે કે તમે જો પેઇન્ટિંગ જ કરાવો છો તો જોડે જોડે કલાક ડાન્સ ક્લાસ બી તમે કરાવો જ. મેં કીધું ઓકે, એમ બી હું સવારે પેઇન્ટિંગ ને બધું કરું છું, મારી પાસે થોડોક ટાઈમ ફ્રી છે. અને આ બધી સમર વેકેશનની ઘટના હતી અને મેં એવી રીતે ચાલુ કર્યું ડાન્સ ક્લાસ કરાવવાનું. ત્યારે તો હું કરાવતી હતી એ હતો વેસ્ટર્ન ને બોલિવૂડ ડાન્સ, કારણ કે એ વખતે હું જ કથક શીખતી હતી. એટલે મને એવું ખબર હતી કે મારે આમાં આગળ જવું છે, પણ હું શું કરાઈશ, કઈ રીતે અમદાવાદ મારી સાથે જોડાશે. કારણ કે લોકોને એ વખતે આ જ સમજમાં આવતું હતું કે ઓકે, વેકેશનમાં 2 મહિના મૂકો એક્ટિવિટીમાં અને પછી 2 મહિના અમારા બાળકો કશું શીખશે, શો કરશે અને પછી બેક ટુ રૂટીન. સો એવી રીતે 10 બાળકો જોડાયા, 20 જોડાયા અને ખબર જ ના પડી ક્યારે 50, 75 અને 100નું એક ફેમિલી બની ગયું. અને એકવાર મને એવું થયું કે જેમ મારા ટીચર્સે અમને લોકોને પ્લેટફોર્મ આપ્યું, તો મારે ક્યારેક તો કોરિયોગ્રાફી એટલે શું એ શીખવું તો પડશે. અને કોરિયોગ્રાફી શીખવા માટે there are no classes. એટલે એવી કોઈ સંસ્થા નથી જ્યાં તમે એક્ટિંગ શીખી શકો, પેઇન્ટિંગ શીખી શકો, મ્યુઝિક, ઇન્સ્ટ્રુમેન્ટ્સ. પણ મને કોરિયોગ્રાફી શીખવી છે, મને સ્ટેજ સ્ટ્રક્ચર શીખવું છે. તમારે ઓલવેઝ અને કોઈની સાથે રહીને સમજવું જ પડે. એટલે પછી મને એવું થયું મારે ક્યાંકથી તો શરૂઆત કરવી પડશે. અને એક નાની કોમ્પિટિશન એ દરમિયાન આવતી હતી જેમાં મેં બહુ રિક્વેસ્ટ કરી. તો ત્યારે પોટેન્શિયલને તો ઓબ્વિયસલી તમને લોકો યંગ 21 વર્ષમાં મેં ચાલુ કર્યું તો 21-19 વર્ષે, તો ત્યારે તો તમારામાં પોટેન્શિયલ ડાઉટ કરવા માટે આખું જગત બેઠું જ હોય. એટલે મેં એમને બહુ રિક્વેસ્ટ કરી કે કામ કરો, મને છેલ્લે ગેસ્ટ અપિયરન્સ પ્લીઝ તમે આપી દો. તો પાછું મેં એવી રીતે કીધું કે કદાચ નહીં બરાબર થાય તો ગેસ્ટ તો બધા તમારા જતા જ રહ્યા હશે, પણ મને એક્સપ્લોર કરવા માટે જગ્યા આપી દો. અને જે મારા પાસે એ ટાઈમે વેકેશનમાં બાળકો શીખ્યા હતા એની સાથે મેં મારું ફર્સ્ટ સ્ટેજ પરફોર્મન્સ કર્યું. ત્યારે મને સમજ પડી કે મારી કોરિયોગ્રાફી મારા સ્ટુડિયોમાંથી જ્યારે સ્ટેજ ઉપર જાય છે ત્યારે આખી વસ્તુ બદલાઈ જાય છે. એ જે કલાકમાં જે મારું વિઝન હોય હું એમને શીખવાડું છું એ અને સ્ટેજ વચ્ચે થીન લાઈન જે છે ને એ રાધિકા will take you years. યા તો તું એને સ્ટિક રહે, સોલિડ રેઝિલિયન્સ બિલ્ડ કર અને આગળ વધ, યા તો એક ઓપ્શન છે કે હું મારા ક્લાસીસ સરસ રીતે ચલાવું, એને જ આગળ વધારું. પણ એક કોરિયોગ્રાફી કીડો અંદર ડેફિનેટલી હતો, કારણ કે એઝ આઈ સેડ હું ક્રિએટિવ માણસ હતી. એટલે કંઈક ક્રિએટિવ કર્યા જ કરવું એ સતત મારા મનનો ખોરાક છે. સો એવી રીતે કર્યું અને પછી મારી જ સંસ્થામાં બાળકો એટલા બધા જોડાઈ ગયા અને ત્યાં જ એ જ ટાઈમે ઓન ધ સ્પોટ મને બહેને પૂછ્યું કે બેન હું આને નામ શું આપવું, આ તમે રાધિકા મારફતિયા કરીને આવ્યા છો તો આ જ નામ એનાઉન્સ કરવાનું છે. મેં કીધું ના, આનું નામ હશે કૃષ્ણા ડાન્સ એકેડમી. તો હજુ તો હું વિંગ્સમાં જ ઊભી છું, મને કે 10 સેકન્ડ એન્કર તમને પૂછવા આવશે. એટલે મારો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ ભયંકર, રાધિકા મારું બેઝિકલી વૈષ્ણવ મારું રિલિજન. સો નાનપણથી જ ઘરમાં કૃષ્ણ ભક્તિ, કૃષ્ણ ભજન, કૃષ્ણની વાર્તાઓ અને કથક. સો આ બધું એટલું કૃષ્ણ સરાઉન્ડેડ હતું. સો એ ટાઈમે કોઈ એટલું ખબર હતી ડાન્સ એકેડમી આગળ શું જોડવું છે તો કહી દીધું કૃષ્ણા ડાન્સ એકેડમી. અને એ આજે આટલી આગળ જશે એવું મને ક્યારે આઈડિયા નહોતો. પછી મારા શોઝ કરવાના ચાલુ કર્યા વર્ષમાં એકવાર, જેમાં 100-150 લોકો સ્ટેજ પર પરફોર્મ કરે, એમના પેરેન્ટ્સ આવે. ત્યાં વધારે આઈડિયા આવ્યો કે 2-2 કલાકના પ્રોગ્રામ્સ કઈ રીતે ક્યુરેટ થાય. કે હવે તો વાત થઈ કે કોઈનામાં ગેસ્ટ અપિયરન્સ કરવું
એટલે એને બધું મેનેજ કરેલું અને મારે જઈને ત્યાં ખાલી પહોંચવાનું Yes, હતું. right. નાઉ ઇટ કમ્સ કે મારે જ બધું જ લાઇટ, કરવાનું છે. કોસ્ચ્યુમ્સ, સ્ટેજના સેટઅપ્સ, સ્ટેજ ઉપર લેયર્સ કેટલા જોઈએ છે, વિંગ્સ, ગ્રીન રૂમ્સ, આર્ટિસ્ટોનું, એટલે સ્ટુડન્ટ્સની બી ઓફકોર્સ હવે આર્ટિસ્ટ થયા, Yes, yes. પણ સ્ટુડન્ટ્સની સહુલિયાતો, એટલે શું ઓડિયન્સ ગેધર કરવા માટે એના બેનર્સથી લઈને મીડિયાથી લઈને બધું જ. તો પહેલા શોથી એવી રીતે શરૂઆત કરી જ્યારે બહુ જ ગભરામણ હતી કે શો શરૂ થવાનો હોય 8 વાગે ને 7 વાગે તો એમ જાણે કે હાથ પગ ધ્રુજવા માંડે, ધ્રુજતા યા હોય શિવર થઈ કે જાય. શું થશે. Yes. ફટાફટ કર્ટેન્સની બહાર જઈને જોઉં કે જેટલી ટિકિટ્સ લખી હતી એટલી ઓડિયન્સ Yes, આવશે તો exactly. ખરી ને. હા, yes. કારણ કે ઓડિયન્સ જ શું કહેવાય, સ્ટેજ ઉપર તમે જાઓ એટલે બે જ કમ્યુનિકેશન હોય, સ્ટેજ અને Audience, ઓડિયન્સ. yes. અને તમારા પરફોર્મન્સ સારા જાય છે કે નહીં એ આધાર કરે છે ઓડિયન્સની તાલીઓ Yes. પર, ઓડિયન્સના ઇન્ટરેક્શન Yes, ઉપર. yes. સો એટલું ખબર હતી કારણ કે આટલા બધા ગુરુઓ સાથે જોડાયેલી હતી. એવી રીતે આ પરફોર્મન્સીસ સક્સેસફુલ જતા ગયા, વધારે લોકો જોડાતા ગયા. પછી થોટ આવ્યો કે હવે આ ફક્ત બોલિવૂડ નહીં, હવે હું જે શીખું છું એ સમય આવી ગયો છે દીકરીઓને ટ્રેન કરવાનો. કરવાનો. જેમ મારા મા બાપે મને આટલી ઉડવા માટે પાંખો આપી, એવી રીતે હવે મને ક્લાસિકલ અને ફોક જ ચાલુ કરવું છે. અચ્છા, okay. તો ત્યાં એક સ્ટ્રોંગ માઇન્ડસેટ આવ્યો કે સાયન્સથી, આર્ટથી, ડાન્સ અને ફ્રી સ્ટાઇલથી હવે મારે મારા ક્લાસીસને બાંધવી છે ફોક અને કથકમાં. કથક એટલે કારણ કે મારે એમાં જ આગળ વધવું હતું. Okay. હજુ બી તમે જોવા જાઓ તો ફોકમાં તમને એટલી ડિગ્રીઝ કે ડોક્ટરેટ કરવું મારા જાણમાં એટલું નથી, નથી. yes, So મને એ ખબર હતી કે હું કથકમાં વિશારદ કે અલંકાર કરી કરી શકીશ. શકું. અને કથક માટે એવી કોલેજીસ છે કે જેમાં હું માસ્ટર્સ કરીને ફર્ધર ડોક્ટરેટ કરી શકીશ. કારણ કે ડોક્ટર ટેગ વોઝ માય ઓબ્સેશન. Okay. એટલે પછી હું વિઝન બોર્ડ ને મેનિફેસ્ટેશનમાં બહુ જ માનું છું. Okay. સો મારા વિઝન બોર્ડ પર ઓલવેઝ ધેર વોઝ અ ડોક્ટર રાધિકા મારફતિયા. Oh, okay. પણ દેન આઈ એમ અ પર્સન જેને ઓપ્શન એ સાથે ઓપ્શન બી ઓલવેઝ કેરી કરે. કેરી કરે છે. એટલે મને ક્લિયર હતું કે રાધિકા કોઈ નહીં, અગર જો આપણે ડોક્ટર આમ નથી બન્યા તો આપણી પાસે આમ ડોક્ટર બની બનવા શકે, માટે yes. તમારે જગતને કશુંક આપવું જ છે. Yes, right. તો કદાચ હું એ રીતે લોકોની સેવા કરત. તો હવે આમાં હું શું કરું? તો બહુ કલાકારો છે જેને હું જોડે રાખીને એમની સાથે એમને સેવા આપી શકું Yes. છું, એમને પ્લેટફોર્મ આપી શકું છું. સેવા ઇઝ નોટ અ કરેક્ટ વર્ડ, પ્લેટફોર્મ ઇઝ ધ Platform, કરેક્ટ વર્ડ, yes, કારણ કે yes. ડિઝર્વ કરે છે. Yeah, right. સો મેં મારા માઇન્ડસેટને એવી રીતે બદલ્યું અને એવી રીતે મારું એજ્યુકેશન ગ્રેજ્યુઅલી ચાલુ કર્યું. એમાં બી ગુરુઓને શોધવાની જે સંઘર્ષ હોય એ તો બહુ મોટી સંઘર્ષ છે બેન. Okay. કારણ કે કોઈ પણ ગુરુઝ હોય એ સર્ટેન આર્ટિસ્ટિક મૂડમાં જ રહેતા હોય. Right, right. સો ઘણીવાર એ તમને પરખવા માંગતા હોય કે ચલ इसको देखते हैं कितने साल देगी ये. પછી જ્યારે નક્કી કરે કે હવે મારે એને કશુંક શીખવાડવું છે, પણ એમાં તમારા વર્ષો જતા જતા જાય. રહે, right. એટલે કદાચ 19માં મેં ચાલુ કરી હોય કોઈ ટ્રેનિંગ લેવાની, તો જ્યારે 22-23 આવી ગયા હોય ને હું ત્યાં જ ત્યાં જ, અટકી હોઉં, yes, yes, એ મને right. ખબર જ ના પડે. પછી મને ખબર પડે અરે આટલી બધી મારી ઉંમર જતી રહી, હું અત્યારે આટલું આ જ કરું છું, yes. અહીંયા જ હજુ મને ચક્કર તત્કાર ને એમ જ રાખી છે. હા. એટલે આઈ વોઝ વેરી રેબેલિયસ કે ના હું આવું નહીં કરું. એટલે પછી મેં આઉટ ઓફ ગુરુ શિષ્ય પરંપરા અલગ ગુરુઓ પાસેથી શીખવાનું ચાલુ Okay. કર્યું. હા. કારણ કે આઈ એમ અ પ્રિવિલેજ્ડ સિંગલ કિડ, એટલે મારે કોઈ સિબલિંગ્સ નથી. એટલે મારા મા બાપે મને ઓલવેઝ એ લિબર્ટી આપી હા. કે તું કર. તું ક્યારે બી એ સામું ના જોઈશ કે આની ફીસ કેટલી હશે. Okay. દેટ ડઝન્ટ મીન કે એ લોકોને ક્યારે બી પ્રોબ્લેમ નહીં આવ્યા હોય આ બધું કરવા માટે, નો. બટ એ લોકોએ ક્યારે બી મને એવું નથી કીધું કે તું આ વસ્તુ તું ના ના જોતી. કરીશ, હા. અગર આ ટીચર તને અબ્રોડથી આવે છે અને 6 મહિના જ અહીંયા રહે છે તો તું એમને બોલાય, બોલાય, હા. શીખ કે એમના પાસેથી શું અંગ શીખવાનું છે, શું ટેકનિક શીખવાની છે. Okay. મેં અલંકાર વિશારદ કર્યું તો મેં એબ્સોલ્યુટલી કોઈ બીજા રાજકોટના ગુરુ પાસેથી કર્યું. Okay. એ મારા ઘરે આવતા હતા તો એમની પાસેથી મેં અલંકાર વિશારદ કર્યું. પણ Okay. એટ ધ સેમ ટાઈમ મારું કદમમાં તો કથક શીખવાનું સ્ટાર્ટ ચાલુ જ હતું. એટલે એ તો ક્યારેય રૂકાવટ આવ્યું જ નથી. ગરબા બી એવી રીતે મેં સુરેશ શિકારી સર પાસે મુરલીમાં શીખ્યું ઘણા વર્ષો. એ પછી મેં સાનિધ્ય ગ્રુપ જોઈન કર્યું, ત્યાં આગળ ઘણા Okay. વર્ષો આપ્યા અને મારા બાળકોને શીખવાડતી જ રહી. તો એક સારી વસ્તુ એવી થઈ કે મારી ઉપર ટીચર્સ હંમેશા હતા. ઓકે. એટલે દેર વોઝ રોંગ ઝેરોક્સ કોપી થવાનું પોસિબિલિટી ઓછી હતી. કારણ કે મારા ગુરુ એકવાર બહુ જ સામાન્ય વેમાં બોલી ગયા કે તમે જે આ બધું કરો છો ને અમારી પાસે 1-2 વર્ષ શીખીને પોતાના ક્લાસીસ શરૂ કરી દો છો, પણ તમને ખબર છે તમે રોંગ ઝેરોક્સ કોપીઝ ઊભી કરી રહ્યા છો. Okay. કારણ કે તમારા જ અંગને જ્યારે અમે હજુ રેક્ટિફાઈ કરી નથી રહ્યા તો તમને એવો કઈ રીતે કોન્ફિડન્સ છે કે તમે આ બાળકોને સાચું શીખવાડશો. હા, રાઈટ.
તો હું તરત જ આ ક્વેશ્ચનમાં બહુ જ મેં ઘરે આવીને વિચાર્યું, કારણ કે હું કેવી છું, મને કોઈ વખાણ કરે ને એનાથી વધારે ક્રિટિક્સ કરે ને એ મને વધારે વિચારો કરવા પર મજબૂર કરે. ઘણા વાર કેવું થાય કે ક્રિટિક્સ તમને ના ગમે એટલે તમે એરિયા છોડી દો, પણ મને જો કોઈ ક્રિટિક્સ ના કરે ને તો મને ચેન ના પડે કે સારું તો લાગ્યું જ હશે પણ ખોટું શું હતું, ઇમ્પ્રૂવ શું થઈ શકે. એટલે હું આની પર વિચાર્યું, મેં કીધું કે ના, વાતમાં 100% સાચી વાત છે. જ્યારે મારે જ હજુ જરૂર પડે છે કોઈની સલાહની, સૂચનાની, તો હું કઈ રીતે માની લઉં કે મને આટલા મોટા મોટા શોઝ આવશે. પછી કોવિડનો ટાઈમ આવ્યો, જ્યારે મને વિચારવાનો સમય મળ્યો, જ્યારે ક્લાસીસ સંપૂર્ણ રીતે ફિઝિકલી આવવાના બંધ કરવા પડ્યા. અને ડાન્સ એવી વસ્તુ છે ને કે તમે ફિઝિકલ કરો ને એનો જોય વધારે હોય છે. હા, એસ્પેશિયલી વેન યુ સે તત્કાર, ટેપ ડાન્સ, ત્યારે તમને વર્ચ્યુઅલ વર્લ્ડ કરતાં ફિઝિકલ તાલ સાથે કેટલો સ્ટુડન્ટ્સ કરી રહ્યા છે તમે એને જોઈ શકો. હાવભાવની વાત આવે ત્યારે તમે વર્ચ્યુઅલ કરતાં ફિઝિકલી એમના હાવભાવ, એમના મૂડ્સ વધારે સમજી શકો. પણ એનીવેઝ વર્ચ્યુઅલ બી પછી કરવાનું જ હતું, કારણ કે દેટ વોઝ અ લાઈફ અને એને અડેપ્ટ કરવાની હતી. એમાં બી મેં બહુ ફાઇટ આપી. દરેક પેરેન્ટ્સને કાઉન્સેલિંગ કરું, દિવસ દરમિયાન મીટિંગ્સ રાખું, સમજાવું કે જો આવું જ રહ્યું તો આપણે આ બધા કટ ઓફ થઈ જઈશું અને શરૂ ફરીથી કઈ રીતે કરીશું. કારણ કે આ બધી છોકરીઓને પાછી લાવી એક બહુ મારા માટે સંઘર્ષ હતો. કારણ કે આ મગજ કેવા હોય બધા કે જે તરત જ બીજા ડિરેક્શન્સમાં જતા રહે. તો આ કેવું છે બેન, ખાલી ડાન્સ ટ્રેનિંગની વાત નથી, આ સતત સાયકોલોજીકલ ટ્રેનિંગની બી વાત છે કે મારામાં એવી કોઈ કેપેસિટી છે કે હું સતત દીકરીઓને ને એમની મમ્મીઓને, સો દીકરીઓ એટલે કીધું કે મારી પાસે દીકરીઓ મેક્સિમમ છે, એઝ આઈ સેડ, મારું ડાન્સ ફોર્મ ક્લાસિકલ અને ગરબા. સો સતત એમની સાથે કમ્યુનિકેશન કરવાની, બહુ જ ધીરજ આપવાની, એમનામાં પોતાનામાં એક વિશ્વાસ નાખવાનો, જે ક્યારે બી મારા સાથે કોઈએ કર્યું હતું નહીં કે મને કોઈએ બેસાડી હોય, સમજાઈ હોય. મારા આ બધા પોઈન્ટ્સ હતા જે હું આગળ પાસ ઓન કરવા નથી માંગતી, કે જે વસ્તુ મને નડી એ મને આવતી જનરેશનને જેટલી બને એટલી આપવી છે. પછી તો તમારે તમારો રસ્તો તો જાતે જ નક્કી કરવાનો છે. સો કોવિડમાં મને આ શીખવા મળ્યું કે રાધિકા, ખાલી ટ્રાન્ઝેક્શન ઓફ ફીઝ અને માર્કેટિંગ નથી. નાઉ ધીસ ઇઝ અ ટ્રાન્ઝેક્શન ઓફ સાયકોલોજીકલ ગેમ એઝ વેલ. રાઈટ. તમારી જર્ની વિશે હજુ વધારે વાત કરીશું, પરંતુ દર્શક મિત્રો, અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. તો વિરામ બાદ આપનું ફરીથી સ્વાગત છે અને રાધિકાબેનની જે ડાન્સની જર્ની છે એના વિશે આપણે વાત કરતા હતા, એને રિઝ્યુમ કરીશું અને ઘણી બધી વાતો જાણીશું. તો ચલો ત્યારે રાધિકાબેન સાથે ચર્ચાનો દોર આગળ વધારીએ. જી. અને બસ આ જ રીતે કોવિડથી મારી જર્ની ફરીથી શરૂ થઈ અને ત્યાર પછી મેં ગવર્મેન્ટ સાથે કામ કરવાના ચાલુ કર્યા અને એવી રીતે અંબાજી મહોત્સવ, ચોટીલા મહોત્સવ, દ્વારકા મહોત્સવ, આ બધા અલગ અલગ મહોત્સવમાં કામ કરવાના ચાલુ કર્યા. મોઢેરા ઉત્તરાદ મહોત્સવમાં. અને એ પછી ચાલુ કર્યા મોટા પ્રોજેક્ટ્સ જે ટેન્ડરથી મળતા હોય, જેમ કે ગ્લોબલ સુમિટ છે, જેમ કે CM સાથેના જે શોઝ હોય, નવરાત્રી છે, માધવપુર મેળો છે. સો આ બધું શરૂ કર્યું અને ત્યાં જે નાની ટેગોર હોલની કોરિયોગ્રાફી હતી એ ગઈ મોટા સ્ટેજ પર. અને જે નાના એક ક્લાસીસમાં આર્ટિસ્ટને મળતી હતી એના બદલે થયું કે ગુજરાતના પહેલા તો આર્ટિસ્ટ શરૂઆત થઈ, પછી શરૂઆત થઈ ઇન્ડિયાના આર્ટિસ્ટોને મળવાની અને એ લોકો સાથે ભેગા થઈને કામ કરવાની. પહેલા સીડીઝ પર કામ કરતા હોઈએ, મ્યુઝિક ટ્રેક્સ યુટ્યુબ પર લઈને કરતા હોઈએ, પછી વાત થઈ કે મ્યુઝિક કમ્પોઝર સાથે, લિરિસિસ્ટ સાથે, લાઇટ ડિઝાઇનર્સ, મોટા મોટા લાઇટ ડિઝાઇનર્સ સાથે. સો ધેન હાઉ ધ પિક્ચર વેન્ટ ઇન્ટુ અ બિગર પેઇન્ટિંગ, મોટું કેનવાસ થઈ ગયું. રાઈટ. ઓકે. સો આપણે તમે વાત કરી કે તમારી જર્ની કેવી રીતે એક નોર્મલ ડાન્સ ક્લાસથી ગ્લોબલ લેવલ પર પહોંચી છે, પણ મારે પૂછવું છે કે તમે ઘણા બધા ડાન્સ ફોર્મ સાથે જોડાયેલા છો, તો કયા કયા ડાન્સ ફોર્મ હોય અને તમને કયા ડાન્સ ફોર્મ વધારે કહેવાય ને કે અપીલ કરે છે, કયું ડાન્સ ફોર્મ તમને વધારે ગમે છે, કારણ કે તમારો સ્કોપ ઘણો વધારે છે. એટલે હું છે ને ટૂંકમાં વાત કરીશ તો હું સેગમેન્ટ્સ વાઇઝ વિચારું છું કે જ્યારે ફોક ડાન્સની આપણે વાત કરીએ ને તો એમાં અમુક ડાન્સીસ હોય જ્યારે એ લોકો સારી ખેતી થાય ત્યારે સેલિબ્રેટ કરવા માટે કરતા હોય છે, સારું એમના ઘરે કોઈ પ્રસંગ થતું હોય તો કરતા હોય છે,
કોઈક વાર સેલિબ્રેટરી ફોર્મમાં કરતા હોય છે. તો એ એક વાત થઈ કે આપણે સેલિબ્રેશનના ફોક ડાન્સ ફોર્મ્સ. Okay. પછી વાત આવે છે માસ્ક ડાન્સ ફોર્મ્સની. તો એવા ડાન્સ ફોર્મ્સ છે જેમ કે ક્લાસિકલમાં કથકલી છે, Yes. ફોકમાં થયમ છે, પુરલિયા છાઉ છે, સિંગી છમ છે, ભવાડા ડાન્સ છે. તો આ બધા એકલા સુંદર માસ્ક ડાન્સ ફોર્મ્સ છે જેને જ્યારે સુંદર વેમાં કોરિયોગ્રાફીમાં લાવીએ તો એ એટલું બધું એક સરસ મુખોટા કાઇન્ડ ઓફ અ વિઝ્યુઅલાઇઝેશન ઓડિયન્સને પ્રેઝન્ટ કરતું હોય છે. અને એ લોકો પાસે એમની એક પોતાની માઇથોલોજીકલ સ્ટોરીઝ છે. તો મને એક મેં વાત કરી સેલિબ્રેશન ફોક ડાન્સની, જેમાં તમે લઈ લો કે ભાંગડા છે, બિહુ છે, લાવણી છે, ઘૂમર, કાલબેલિયા, આપણો ગરબા, મિશ્ર રાસ, આ બધા તમે જોશો ને તો કલરફુલ સેલિબ્રેટરી ડાન્સ ફોર્મ્સ છે જેને જ્યારે બી તમે જુઓ ને તો તમે બી કંઈક ના કંઈક રિધમ્સ બીટ્સમાં ઝૂમી ઉઠો. પછી મેં વાત કરી માસ્ક ડાન્સ ફોર્મ્સની. એના પછી વાત આવે છે આપણા એક્રોબેટિક્સ અને પિરામિડ ડાન્સ ફોર્મ્સ. Okay. જેમ કે એ લોકો ગ્રેજ્યુઅલી સ્ટેજ ઉપર આવે અને નાના નાના કરતાં એક મોટું પિરામિડ સ્ટ્રક્ચર બિલ્ડ કરે, જેને તમે સ્ટ્રેન્થ ઓફ નેશન તરીકે હું હવે મારા પ્રેઝન્ટેશન્સમાં વાત કરતી હોઉં છું કે માસ્ક ડાન્સ છે તો એ આપણી કોઈ સ્પિરિચ્યુઆલિટી બતાવે છે. કારણ કે તમે અગર કંતારા મૂવી જોયું હશે તો એમાં એના પછી થયમ ડાન્સ ફોર્મ Yes. ગોટ વેરી ફેમસ, જ્યારે ઓલરેડી હતો જ. એના માટે કંતારા મૂવીની આવવાની કોઈ જરૂરિયાત હતી જ નહીં. સો એ ઓલવેઝ એક સ્પિરિચ્યુઅલ રિપ્રેઝન્ટેશન કરે છે. સો મારા માટે માસ્ક ડાન્સ ગિવ્સ મી અ સ્પિરિચ્યુઅલ રિપ્રેઝન્ટેશન. એક્રોબેટિક્સ અને પિરામિડ ડાન્સ ફોર્મ્સ શોઝ ધી સ્ટ્રેન્થ ઓફ ધ નેશન. એમાં ગોટીપુવા ડાન્સ ફોર્મ છે, ડાંગી નૃત્ય છે, પછી હોજાગીરી નૃત્ય છે, રાઠવા છે. Okay. સો આ બધા ગ્રેજ્યુઅલી ડાન્સ ફોર્મ્સ એવા છે જે લોકો એમના ધીમે ધીમે એક પિરામિડ બનાવે અને એક સુંદર રીતે આપણે એની કોરિયોગ્રાફીમાં આપણે એને એ એલિમેન્ટને ઉમેરી શકીએ છીએ. એના પછી આપણે પરકશન્સ લઈ શકીએ. Okay. કારણ કે પરકશન્સ બી આપણા એટલા બધા સરસ છે, જેમ પુંગચોલમ છે, કેરેલિયન ડ્રમ્સ છે, ઢોલ પતાક છે, Yes. આપણા જ ઢોલ લઈ લો, બિહુનું મેં પુંગચોલમ વાત કરી એવી રીતે. સો પરકશન ઇન્સ્ટ્રુમેન્ટ્સની વાત આવે, ટ્રાઇબલ ડાન્સ ફોર્મ્સની વાત આવે તો એમાં સિદ્ધિ ધમાલ ડાન્સ ફોર્મ છે. Okay. સો બીજું એક ડાન્સ ફોર્મ છે ગોળ મારિયા કરીને એક ડાન્સ ફોર્મ છે જે અગેન વિચ ઇઝ અ વેરી શું કહેવાય લુપ્ત ડાન્સ ફોર્મ છે પણ બહુ સુંદર ડાન્સ ફોર્મ છે. સો આવી રીતે હું મારી કોરિયોગ્રાફીમાં ટ્રાય કરતી હોઉં કે શરૂઆત એક ક્લાસિકલ એમ્બિયન્સથી કરીએ કે કોઈ સંસ્કૃત શ્લોકથી શરૂઆત કરીએ અને ધેન આપણે આવીએ અલગ અલગ ભારતના ફોક ડાન્સીસ ઉપર અને કન્ક્લુડ કરીએ આપણે યુનિટી ઇન ડાયવર્સિટી, એક ભારત શ્રેષ્ઠ ભારત, કે આપણે એક ફાઇનલ ઝાંખી જોઈએ જેમાં બહુ જ બધી વિવિધતા છે પણ એક એકતા છે. અને બહુ જ બધા ડાન્સ ફોર્મ્સ ભારતમાં છે જેને આપણે વિકસિત ભારત તરીકે બી કહી શકીએ કે જો આ કલ્ચરલ હેરિટેજ ના હોત તો આપણે કદાચ કલ્ચરના સેગમેન્ટમાં વિકસિત ભારતને આટલું વધારે ના જોઈ શક્યા હોત. જ્યારે વાત આવે છે રાષ્ટ્રીય એકતા દિવસ પરેડની, ત્યારે બી આપણો મોટો એ જ હોય છે કે આપણે બધા જ આવા ડાન્સ ફોર્મને ભેગા કરીએ જે લોકોને આપણા પ્રધાનમંત્રી સામે પરફોર્મ કરવાનો મોકો મળે. અને એટ ધ સેમ ટાઈમ આપણા પ્રધાનમંત્રી બહુ જ પેશન્સથી 15 મિનિટ બી એ ડાન્સ ફોર્મ્સને જોતા હોય છે. જ્યારે બેન વાત કેવી હોય છે કે અમારે એમને મૂકી દેવા પડે છૂટા. અમે એમને એવું ના કહી શકીએ કે તમે સર્ટેન કોરિયોગ્રાફિક પેટર્નમાં બંધાવો. કારણ કે ડાન્સ ફોર્મ જ એવા છે જે આમ જ ઊભા થઈ ગયા છે. યસ, રાઈટ. દે ડોન્ટ હેવ સર્ટેન રૂલ્સ કે એવું નથી. ના, તો એમને તમારે એમના જ રો યેટ બ્યુટીફુલ ફોર્મમાં યુ હેવ ટુ ગીવ ધેમ અ શેપ. યસ, રાઈટ. અને જ્યારે બહાર આવતો હોય છે ને એટલું સુંદર આવતું હોય છે કે તમને એવું થાય કે આટલું સહજતાથી પરફોર્મ કરીને જતા રહ્યા. એક બેઝિક મિનિમમ રિક્વાયરમેન્ટ્સ એમની હોય અને એના પછી જે સુંદર કોરિયોગ્રાફી રજૂ થતી હોય છે. સો હવે મને આ બહુ ક્રેવ કરી રહ્યા છે કે ભારતના ફોક ડાન્સીસમાં બી એમના કોસ્ચ્યુમ્સ, એમના હેડ ગિયર્સ, એમના મેકઅપ, એમની જ્વેલરી, ઇવન તો હવે તમે જોઈ લો એમના બોડી પેઇન્ટ કરવાની સ્ટાઇલ, વેસ્ટ બેન્ડ પહેરવાની સ્ટાઇલ, ધેન આવે એમના મ્યુઝિક કે કેટલા અલગ અલગ બીટ્સ એ લોકોના હોય છે. ઘણા ફોક ડાન્સ એમના દે ટ્રાય ટુ મેક સાઉન્ડ ફ્રોમ ધેર માઉથ એઝ વેલ પરફોર્મ કરતા બહુ જ પરફોર્મન્સમાંથી જે લોકો છેલ્લે કંઈક દેવી સ્વરૂપ લઈ લે, કોઈ રામની માઇથોલોજીકલ સ્ટોરીની વાત પણ એ લોકો એમના જ પરફોર્મન્સમાં એમની જ તરીકાથી બતાવી દે.
સો હવે મારું અટેન્શન અલોંગ વિથ ક્લાસિકલ ડાન્સ, ભલે મારી તાલીમ એકમાં હોય, પણ જ્યારે હું આ બધા કલાકારોને મળું તો હું ટ્રાય કરું કે હું એમનાથી શું શીખી શકું. કદાચ એમના ડાન્સ ફોર્મ શીખવા તો બહુ અઘરી વસ્તુ છે, કારણ કે જેમ હું નાનપણથી એક સર્ટેન ડાન્સ ફોર્મ શીખું છું, એ લોકો નાનપણથી એક સર્ટેન ડાન્સ ફોર્મ શીખે છે. પણ ઓફકોર્સ એમની સાથે વાતચીત કરીને એમની ટેકનિક શીખવાની, એને રેકોર્ડ કરવાની અને એને મારી ડાયરીમાં જોટ ડાઉન કરવાની, સો દેટ નેક્સ્ટ ટાઈમ જ્યારે હું કોઈ મોટી કોરિયોગ્રાફી કરતી હોઉં ત્યારે એ ડાન્સીસને ફરીથી બોલાવવા, એમનો કઈ રીતે સમન્વય કરવો, એ મારો મેઇન મોટો છે. ઓકે, હવે તમે ઘણા બધા ડાન્સ ફોર્મ શીખેલા છે, રાઈટ? કે કન્ટેમ્પરરી, કે બોલિવૂડ હોય, કે પછી કથક હોય, કે ફોક ડાન્સ હોય. તો આ બધા જે ડાન્સ ફોર્મ છે એ કઈ રીતે એકબીજા સાથે સંકળાયેલા છે, અથવા તો તમે એઝ અ પરફોર્મર એને કેવી રીતે ઇન્ટરકનેક્ટ કરી અને યુઝ કરી શકો? એટલે કેવું છે કે સંકળાયેલા તો આપણે ના કહી શકીએ, કારણ કે જો કથકની વાત કરીએ તો એની આખી શૈલી અલગ છે, ભરતનાટ્યમ આખું અલગ છે, કુચીપુડી, ઓરિસ્સી, યા સો તમે એવું ના કહી શકો કે એ સેમ છે. ઇવન ગરબામાં બી મિશ્ર રાસ બી અલગ રીતે પરફોર્મ થાય, ગરબા પણ અલગ રીતે પરફોર્મ થાય. એમાં બી તમે વાત કરો માંડવીને બધું લઈને નૃત્ય કરવાની, એની બી અલગ છટા છે. પણ આ બધામાં છે ને ક્યાંક એવી સિમિલિયરિટીઝ તમને જોવા મળે, કાં તો કોરિયોગ્રાફર એટલે જ તમે છો કે તમારે એ સિમિલિયરિટીઝ શોધવી પડે આર્ટિસ્ટિક લેવલ ઉપર, કે તમે કોઈક વાર કોસ્ચ્યુમની સિમિલિયરિટીઝ જોઈ શકો. તમે કોઈક વાર, હું કદાચ ચક્કર્સ બહુ લેતી હોઉં તો રાજસ્થાનમાં હું એવો ડાન્સ ફોર્મ ચૂઝ કરું જે મને ચક્રી બહુ સરસ રીતે આપી શકે, તો હું ત્યાં કથક અને એ ડાન્સ ફોર્મને ભેગો કરી શકું અને હું ઓડિયન્સને બતાવી શકું, રાઈટ? મ્યુઝિકને પછી મારે એવી રીતે કમ્પોઝ કરવું પડે કે જેમાં કાલ્બેલિયન બીટ્સ બી આવે અને કથકના થોડાક બીટ્સ પણ આવે. સો આવી સિમિલિયરિટીઝ ડિસસિમિલિયરિટીઝ હોય છે. જેમ મારે કથકલી ડાન્સ ફોર્મ બતાવું છે તો હું કદાચ કલરી ડાન્સ ફોર્મ ચૂઝ કરું અને હું સાઈડના સ્ટેજીસ ઉપર કથકલીના માસ્કને બતાવું અને એમાં બી હું પરકશન્સમાં કેરેલિયન ડ્રમ્સ યુઝ કરું, તો એ મારું વિઝન બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. કારણ કે વાત કેવી આવે કે કાં તો તમે 7 ડાન્સ ફોર્મ્સ એવા બતાવો જે આઈને પરફોર્મ કરે, એન્કર આવે, પરફોર્મ કરે, એન્કર આવે, તો એ અલગ અલગ ડાન્સ ફોર્મ્સ પરફોર્મ કરીને જતા રહ્યા. હવે કોરિયો આમાં તો ઓલરેડી ગ્રુપ્સ એક્સલન્ટ છે જ, પણ કોરિયોગ્રાફર કેમ? તો ત્યાં વિઝનની વાત આવે છે કે મારે કથક સાથે, મને જ્યારે રાજસ્થાનની વાત આવે તો હું કઈ રીતે એલિમેન્ટ્સને ફ્યુઝ કરું. હવે કથકના ચણિયા થોડા ફ્લેટ હોય અને એના ચણિયા ઘેરદાર હોય, તો આ ટર્ન્સને હું કેવી રીતે અમારી કોરિયોગ્રાફીમાં સ્મર્જ કરું આ એલિમેન્ટને. પછી જે મેં આ વાત કરી કે મારે સપોઝ સાઉથનું એટમોસ્ફિયર બતાવું છે, એમાં બી આઈ એમ ટોકિંગ કે મને કલરી ડાન્સ ફોર્મ બહુ જ ગમે છે માર્શલ આર્ટ તરીકે, દેન મને માસ્કમાં કથકલી બહુ જ ગમે છે અને મેં પરકશનમાં કેરેલિયન ડ્રમ્સ કીધું, તો હું આનો સંગમ કઈ રીતે કરું, એ બી ફક્ત 3 મિનિટમાં જ મારે આનો વાવ ફેક્ટર બતાવવાનો છે. કારણ કે ચેલેન્જીસ કેવા આવતા હોય કે મારી પાસે 7 મિનિટ છે અને 7 મિનિટમાં રાધિકાબેન તમે બતાવો ભારત. અચ્છા, ઓકે. સો ધેર ઇટ કમ્સ કે ભારત બતાવવાનું છે, આ તો બહુ ગંભીર વિષય થઈ જાય. ત્યારે અમે લોકો આવો ટ્રાય કરતા હોઈએ કે અમે એક જ સ્ટેજને લેયર્સ પાડી દેતા હોઈએ, અમે સ્ટેજ ઉપર નાના નાના લેયર્સ રેડી કરતા હોઈએ અને અમે નજીકના સેગમેન્ટ્સને, એટલે નજીકના ડાન્સ ફોર્મ્સના સેગમેન્ટ્સ બનાવી દેતા હોઈએ અને પછી એ સેગમેન્ટ્સથી અમે પ્લે કરીને એન્ડમાં એક ઝાંખી આપીએ કે આ ભારતની ઝાંખી છે. જેમ હું કદાચ ટ્રાઇબલને મિક્સ કરી દઉં તો હું સિદ્ધી ધમાલ છે, ડાંગ નૃત્ય છે, તો આઈ વિલ ટ્રાય કે હું વચ્ચે સિદ્ધી ધમાલ ના રાખું, સાઈડમાં 2 લેયર્સ ઉપર ડાંગી નૃત્યના પિરામિડ્સ ફોર્મ કરવાનું પ્રિફર કરીશ. તો ફ્લેટ બી ઓડિયન્સને એક વ્યૂ મળ્યો, એટ ધ સેમ ટાઈમ ઓડિયન્સને એક વર્ટિકલ એવો વ્યૂ મળ્યો જે સ્ટેજથી થોડો એલિવેટેડ વ્યૂ છે, તો એમને વધારે સરસ એક કોરિયોગ્રાફી દેખાય. પછી જ્યારે અંતમાં વાત આવે તો એવી વાત આવે કે આ બધા ડાન્સર્સ તો સ્ટેજ ઉપર આવવાના છે નહીં, દેન વી સ્ટાર્ટ યુઝિંગ ધી ઓડિયન્સ એન્ટ્રી એઝ વેલ, જો અમને પ્રોટોકોલ્સ ના નડતા હોય તો ત્યાંથી વાત આવે કે મારે પુંગ ચોલમ ડાન્સર્સ છે, મારે એમને ઓડિયન્સથી એન્ટ્રી આપવી છે, મારે એમને સ્ટેજની આગળ ઊભા રાખવા છે, એ ટાઈમે પાછળ સ્ટેજ ઉપર હું મણિપુરી જ ડાન્સ કે એની જ કોઈ ઝાંખી બતાવી શકું. રાજસ્થાનની વાત છે તો હું સાઈડમાં કચ્છી ઘોડી સ્ટેજની નીચે ઊભી રાખું, ઉપર ચરી ડાન્સ છે કે ઘુમર ડાન્સ છે એ વાત કરું, સાઈડમાં મોટા પપેટ્સ બતાવી શકું. સો બહુ જ બેન નાના નાના એલિમેન્ટ્સ હોય જે બહુ જ સુંદર ઝાંખી રેડી કરતા હોય અને પહેલાં ઘણું બ્રેઇન સ્ટ્રોમિંગ હોય. પહેલાં બિગર પિક્ચર બને કે જેમ આપણે બી વાત કરતા હોઈએ તો એક મોટી સમરી બને, એમાંથી નાનું 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 આપણે ફાઇન્ડ કરીએ. સો એક પેપર ઉપર જેની ઉપર લાર્જર
વિઝન ડ્રો થતું હોય. પહેલા તો પેપર બી બહુ પછીની વાત છે. અચ્છા. પહેલા તો ઓલવેઝ ધેર ઇઝ અ પ્રેઝન્ટેશન, અચ્છા. જેમાં તમે અત્યારે આટલું બધું એઆઈ ને એનો જમાનો છે એટલે તમે ઓલવેઝ ડાન્સ ફોર્મ્સને કમ્પેરિઝનમાં મૂકો. યસ. પછી તમે એના કલર પેલેટ સાથે રમો. ઓકે. પછી તમે ફાઇનલાઇઝ કરો આફ્ટર 3-4 પ્રેઝન્ટેશન્સ કે ઓકે આ હવે એક નક્કી વસ્તુ છે. એમાંથી તમે યુટ્યુબ લિંક્સ લો અને પછી એને જોડો અને તમે એક પિક્ચર કેવી રીતે બને, Yes. કારણ કે આર્ટિસ્ટને તો તમે તરત કહી ના શકો. Right, right. યુ નીડ ટુ બી વેરી શ્યોર વેન યુ આર તમે જ્યારે આર્ટિસ્ટોને બોલાવી રહ્યા છો તો ત્યારે વાત થાય કે એ વિડીયોઝને અલગ વેમાં તમે જોઈન કરો, તમે એને પ્રેઝન્ટેશનને જુઓ, પછી એનું એક મ્યુઝિક નક્કી કરો કે આ મ્યુઝિક હશે, આ લિરિક્સ હશે, આ એની પંચ લાઇન હશે, Okay. આ ટ્રાન્ઝિશન હશે અને પછી વાત આવે આર્ટિસ્ટોને ડિફરન્શિએટ કરવાની. Okay. પછી વાત આવે કે મારે કયા ગ્રુપ્સને બોલાવવા છે. અચ્છા. મારી પાસે સમય 7 દિવસનો છે તો ભારતના જે સૌથી એક્સપિરિયન્સ ગ્રુપ છે મારે એના સુધી એને અપ્રોચ કરવું પડે, કારણ કે જ્યારે આટલા ઓછા સમયમાં Yeah. કામ કરવાનું છે તો એ ઓડિયો ટ્રેક્સ જે ઓલરેડી ગ્રુપ્સને ફ્લોર પર આવે એ પહેલાં પહોંચી પહોંચી જાય. જવા જોઈએ. વિડીયોઝ હોય અમુક જે મેં નક્કી કરી છે કે મને આ જ રીતે જોઈએ છે, વિડીયોઝ એમને પહોંચી જાય. દેર ઇઝ અ ટીમ આસિસ્ટન્સી જે વર્ક કરે આ બધા માટે કે આ ગ્રુપ માટે તું કામ કર, આ ગ્રુપ માટે Yes, તું yes, કામ yes. કર. પછી ફાઇનલી ડી ડે આવે જ્યારે એ લોકો તમારી પાસે એક દિવસ એક્સ્ટ્રા તમે બોલાવો ત્યારે તમે બેસીને એમની સાથે વાત કરો, કારણ કે આર્ટિસ્ટ છે એને સાથે તમારે કામ લેવું એટલે તમારે એમની સાથે મિત્રતા કરવી કરવી પડે. પડે. રાઈટ. તમારે હમ્બલ રહેવું પડે, તમારે સોફ્ટ રહેવું પડે. હું એમને કંઈ પે કરું છું દેટ ડઝન્ટ મીન કે એ લોકોએ મારા માટે આમ જ કામ કરવું Yeah, પડે. right. આ મેન્ટાલિટીથી હું વર્ક કરવા માંગતી બી નથી. મારે એ લોકો સાથે જોડાવું છે અને મારી પહેલી વાત એ જ હોય કે મેં ભલે કામ લીધું છે પણ લીડર આપણે અહીંયા બધા જ છે. યા રાઈટ. રાઈટ. દો વિઝન મારું છે, કોન્ટ્રાક્ટ મારો છે, કોરિયોગ્રાફી મારી છે, પણ અહીંયા કામ બધા જ જોડાઈને કરશું. Yes, right. કોઈ કોઈને એવી રીતે ટ્રીટ નહીં કરે, કારણ કે સૌથી પહેલાં તો હ્યુમેનિટી છે. યા. હું એ જ ગુમાવી દઈશ તો મારી સાથે કામ કરવા કોઈ આવવાનું જ નથી. અને ધેન ફર્સ્ટ ડે મિટિંગ હોય, મિટિંગમાં બધાને પેપર વર્ક સમજાવવામાં આવતું હોય, બધા જ ડાન્સીસને એમના મ્યુઝિક આપવામાં આવતા હોય અને કોરિયોગ્રાફી શરૂ થાય. બીજા ત્રીજા દિવસ સુધી પોતાની જાતે ગ્રુપ્સ અલગ અલગ વેમાં અમારા માણસો એમની સાથે રહે અને એ લોકો કોરિયોગ્રાફ કરે. અને ત્રીજા ચોથા દિવસે વાત છે કે સ્ટેજ ઉપર આવે અને ધેન મારું વિઝન એડ થાય Okay. કે હવે મને આ ડાન્સ ફોર્મ્સ અહીંયા જોઈએ છે, આ રીતે એન્ટ્રી, આ રીતે એક્ઝિટ, આ રીતે પ્રોપ્સ. સો યસ, પ્રોપ્સ ઇઝ માય યુએસપી. Okay. હું પ્રોપ્સ વિના કામ કરી શકું જ નહીં, અચ્છા. કારણ કે હું એવું માનું છું કે ડાન્સ તો આ બધા છે જ, કોસ્ચ્યુમ તો છે જ, પણ આ ફ્લેટ વિઝન માટે જેમ તમે એક આખો સેટ ઊભો કર્યો છે તો Yes. મારા માટે બહુ અગત્ય છે કે હું એને પ્રોપ્સ આપું અચ્છા, okay. એની જ મર્યાદામાં, એના જ રૂટ્સમાં. એટલે પછી વિચાર આવે કે કયા કયા પ્રોપ્સ યુઝ કરી કરી શકીએ. શકાય, yes. જેમ કદાચ એમની કોઈ ટ્રિકી એન્ટ્રી યુઝ કરીએ સ્ટેજ ઉપર આવવા માટે, યસ. કદાચ એમને હાથમાં કંઈ ફ્લોઈ મટીરિયલ આપીએ. માસ્ક તો એઝ સચ ઇટ્સ અ પ્રોપ ડાન્સ. યા રાઈટ. કોઈક સ્ટેજની લાઇટ્સ એવી રીતે અમે પાડીએ કે લાઈક એ થોડું ડાન્સ unique ફોર્મ્સમાં લાગે, યુનિક લાગે, yes. અટ્રેક્ટિવ લાગે. સો આ બધી વસ્તુઓ ધેન એને વધારે ટચ આપતી હોય ઓકે. છે. યસ. અને મ્યુઝિક એઝ આઈ સેડ, અને પછી શોના આગલા દિવસે ગ્રાન્ડ રિહર્સલ થાય જેમાં તમને એક્ઝેક્ટ વ્યૂ ખબર પડે કે મારું આ પ્રેઝન્ટેશન આવું થશે, આવું થશે. yes, right. અને ઓફકોર્સ હવે તો એલઈડી સ્ક્રીન બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. એટલે મેં જ્યારે પ્રોપ્સની વાત કરી તો જ્યારે મર્યાદા આવે કે હું સેટ પર સ્ટેજ ઉપર આટલું જ લાવી શકું, હા. તો હું એવું બિલીવ કરીશ કે એલઈડી સ્ક્રીનમાં જે વિઝ્યુઅલ્સ છે હા. એના ગ્રાફિક્સથી હું કેમ ના રમી લઉં. યા રાઈટ. એમાં 3D એનિમેશન તો અત્યારે સૌથી વધારે, અગત્યની yes, ટેકનિક right. છે. ઓગમેન્ટેશન ટેકનિકની વાત છે, વર્ચ્યુઅલ ટેકનિક્સની વાત Yes. છે. તમે કશુંક એલઈડી સ્ક્રીન ઉપર ખાલી હાથની મુવમેન્ટ કરો અને પાછળ યુ નો ઇફ આઈ ડુ સમથિંગ લાઈક ધીસ અને મને મોર બતાવો છે તો એના ફેધર્સ એલઈડી સ્ક્રીન ઉપર થઈ Yeah, શકે. right. સો હવે સ્ટેજની વાત બહુ વિકસિત ચાલી રહી છે અને બહુ અલગ અલગ આપણે કરી શકીએ. કદાચ મારે એવું જોઈએ કે મને એક લાયન મારે છેલ્લે બતાવો છે એઝ અ સિમ્બોલ, હા. તો હું એને કદાચ ઓગમેન્ટ ટેકનિકથી
ઓડિયન્સમાં ઉતારીને સ્ટેજ ઉપર જ લઈ જઈ શકું. યસ. સો ઇટ્સ મચ મોર ઇન કોરિયોગ્રાફી અને ઓલવેઝ શીખવાનું છે એટલે આ પતતું જ નથી. જેમ જેમ હું અલગ અલગ સ્ટેજીસ મળે છે એમ શીખ્યા કરું છું. ઓકે, તો આ વાત થઈ તમારી કોરિયોગ્રાફીને, પણ યુ આર અ કથક પરફોર્મર, કથક ડાન્સર છો, રાઈટ? તમે માસ્ટર કર્યું છે, તો તમારી ગમતું કોઈ કવિત જો તમે દર્શકોને સંભળાવી શકો તો. એટલે કવિત બહુ સુંદર વસ્તુ છે. પહેલા તો તમે કયા ઘરાનામાં ટ્રેનિંગ મેં લખનઉ ઘરાનામાં ટ્રેનિંગ લીધેલી છે, કારણ કે એઝ આઈ સીડ હું કદમમાં શીખી છું અને પછી મેં મલ્ટિપલ ગુરુઝ પાસે શીખ્યું છે. મેં ઉપાસનામાંથી મારું માસ્ટર્સ ઇન કથક કર્યું છે, બેચલર્સ બી મેં કર્યું. એનું એક રીઝન એ હતો કે મને 5 years ત્યાં આગળ વધારે ટ્રેનિંગ મળે. અધરવાઇઝ હું સહેલો રસ્તો હતો, પણ મેં જેમ કીધું સહેલો રસ્તો આઈ ડોન્ટ ચૂઝ ઇટ. તો મેં 3 વર્ષ બેચલર્સ કર્યું, 2 વર્ષ માસ્ટર્સ કર્યું. ધો મારી એજ ડાયરેક્ટ માસ્ટર્સ કરવાની જ હતી અને મારી જિંદગીમાં બધું જ મોડું ચાલ્યા કરે છે, પણ દેટ્સ ઓકે, કારણ કે હું બહુ જ ઘણું બધું શીખતી હોઉં છું. સો મેં લખનઉ ઘરાના, ત્યાં બી લખનઉ ઘરાના જ શીખવાડ્યું. સો એમાં કથકમાં ઘણી બધી વસ્તુઓ હોય, ભાવ પક્ષ હોય, બોડી ટેકનિકલ પાર્ટ હોય. કવિત એવી વસ્તુ છે ને કે જે બહુ જ સહેલાઈથી ટૂંકમાં અભિનય બતાવી શકો તમે. જ્યારે તમારે ગદ ભાવમાં ના જવું હોય કે તમારે સ્પેસિફિક અભિનય ગીતમાં ના જવું હોય, ત્યારે કવિત સહેલાઈથી વચ્ચે ઓડિયન્સને એક એવી લાઈન બને કે ઓકે તમારા ટેકનિકલ પાર્ટમાંથી કંઈક સુંદર નાનું સરખું આવીને પ્રેઝન્ટ થઈ ગયું, જે વધારે કૃષ્ણ ઉપર આધારિત હોય અને થોડી એની લેંગ્વેજ ઇઝ બ્રજ લેંગ્વેજ. સો એમાં ઘણા બધા તાલમાં બી કવિત હોય. હું એક કવિત પ્રેઝન્ટ કરીશ જે મને ગમે છે, જે હોળી ઉપર છે. બેઝિકલી કૃષ્ણને સાથે હોળીમાં રમવાની વાત છે, રાધા ગોપી કૃષ્ણ સાથે વાત કરી રહ્યા છે, તો એ કવિત છે. સો કવિત છે: ખેલત હોરી નંદલાલ રે, સંગ સખા સબ ગોપ ગ્વાર, રાધા કે મુખ ડારત ગુલાલ, ડારત ગુલાલ, ડારત ગુલાલ. મૃદંગ બાજે તાન દિગત દિગ, તાન દિગત દિગ, પાયલ બાજે છુમ છાના નાના નાન, તા થઈ થઈ તત આ થઈ થઈ તત તા થઈ થઈ તત આ થઈ થઈ તત તા થઈ થઈ તત આ થઈ થઈ તત તા થઈ થઈ તત આ થઈ થઈ તા થઈ થઈ તત આ થઈ થઈ તત તા થઈ થઈ તત આ થઈ થઈ. દેખ દેખ સખી ધૂમ મચી, વ્રજ મેં વ્રજ મેં વ્રજ મેં. વાહ, બહુ જ એકદમ મ્યુઝિક વાળો મ્યુઝિકલ માહોલ બની ગયો. કારણ કે કથક તાલ બેઝડ હોય એટલે આમાં તમે લય સાથે જ બાય ડિફોલ્ટ તમે, અને જેમ મેં કીધું કૃષ્ણ રાધા અને હોળીની વાત છે કે હોળી રમે છે એ લોકો અને વ્રજમાં હોળી રમે છે. યસ, રાઈટ. ઓકે, તો હવે આ તો આપણે કરિયરની વાત કરી, ઓપોર્ચ્યુનિટીની વાત કરી, પણ સામે ચેલેન્જીસ પણ છે. અને ડાન્સ એ એઝ અ કરિયર ચૂઝ કરવું એ પોતે જ એક સૌથી મોટો ચેલેન્જ છે. અને તમે જેમ કીધું કે તમે પણ ઘણા બધા ચેલેન્જીસ ફેસ કર્યા હતા, અને સ્ટીલ કદાચ સિચ્યુએશન થોડી ઘણી હજુ એવી જ છે, કદાચ 5-10% ચેન્જ આવ્યો હોય, પણ અત્યારે જો આપણે જોવું હોય તો ડાન્સને એઝ અ કરિયર તમે ચૂઝ કરતા હોવ તો ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એમાં કેટલી હોય છે? ઓકે, તો તમે ચેલેન્જીસની વાત કરી, ચેલેન્જીસ જ ચેલેન્જીસ છે. આપણે ક્યારના બ્રાઇટર સાઇડની વાત કરી રહ્યા હતા, બટ દેર આર લોટ ઓફ ચેલેન્જીસ. એક ચેલેન્જ તો મેં તમને મારી નાનપણની કહી દીધી કેવી રીતે મેં આ લાઈન ચૂઝ કરી. એના પછી ચેલેન્જીસ આવે કે હા, પહેલાં તો ડાન્સ કરિયર લેવું એ જ બહુ મોટી ચેલેન્જ અત્યારે મને બહુ નથી લાગી રહી, કારણ કે પેરેન્ટ્સ ઘણા ફોરવર્ડ થઈ રહ્યા છે. પણ ઇટ સેલ્ફ ઇઝ અ ચેલેન્જ, કારણ કે કોઈ બી મને પૂછે ને કે તમે શું કરો છો, હમણાં તો નહીં, કારણ કે હવે એસ્ટાબ્લિશ ઓલમોસ્ટ કદાચ સારું મારું એસ્ટાબ્લિશમેન્ટ છે, તો અત્યારે તો નહીં, પણ પહેલાં જ્યારે મને કોઈ પૂછે ને તું શું કરે છે, એટલે હું કહું હું ડાન્સ ક્લાસીસ ચલાવું છું અને હું કોરિયોગ્રાફી કરાવું છું. મેં તારી હોબી નથી પૂછી, તું શું કરે છે. હું ફરીથી ધીરજ રાખું, કારણ કે આપણે જે કરતા હોઈએ ને એના માટે આપણને કોઈ 4 વાર પૂછે ને એટલે આપણને તરત જ અંદરથી એવું થઈ જાય, યાર વોટ્સ ધ પ્રોબ્લેમ. મેં ફરીથી કીધું હું ડાન્સ ક્લાસીસ ચલાવું છું, દેટ્સ માય ફૂલ ટાઈમ વર્ક. મેં એડ બી કર્યું અને હું કોરિયોગ્રાફી કરું છું. તારી વાત સાચી છે, પણ તું કામ શું કરે છે? એટલે મેં કીધું હું બેંકમાં મેનેજર છું. મને કહ્યું કે હું એ જ તો પૂછું છું કે તું કામ શું કરે છે. મેં કીધું અરે તમને આટલું ઇઝીલી સ્વીકારી લીધું, તમે મને ફર્ધર એવું બી ના પૂછ્યું કે કઈ બેંકમાં શું પોસ્ટ, બસ આન્સર મળી ગયો કે તું કામ કરે છે ને કંઈક તો કરે છે.
એટલે મેં કીધું હું ડાન્સ જ કરું છું. આ મારો એક સરકાસ્ટિક આન્સર હતો તમને, અને હું આમાં બહુ જ ખુશ છું અને મને ખબર છે હું આમાં આગળ વધીશ. ચેલેન્જીસ ખૂબ જ આવશે, પણ આટલું અઘરું છે આ લોકોને સ્વીકારવું, અને તે છતાં બી ચેલેન્જીસ હજુ બી ઘણીવાર આવતા હોય કે જ્યારે તમને એવું બી કહેવા માંગતું હોય આટલું જ ભણ્યું છે, કદાચ આગળ ભણી લીધું હોત. ઓકે. સો માસ્ટર્સ ઇન કથક ઇઝ ઓલ્સો નોટ વેલિડ ઘણા લોકો માટે. એક આખું દેર ઇઝ અ ક્લબ જેને આ બધી જ ખબર છે. પછી જ્યારે વાત આવે કે મારી ઈચ્છા આગળ ડોક્ટરેટ કરવાની છે, શેમાં ડોક્ટર કરીશ તું? મેં કીધું અરે ભાઈ મેં માસ્ટર્સ ઇન કથક કર્યું હોય તો ડોક્ટરેટમાં જ. ઓ એમાં ડોક્ટરેટ બી થાય છે? એટલે મને થાય જમાનો ક્યાં જઈ રહ્યો છે ને તમને એ બી નથી ખબર કે પરફોર્મિંગ આર્ટ્સમાં ડોક્ટરેટ થાય છે. સો આ તો એક ચેલેન્જીસ સોસાયટીના ચેલેન્જીસ છે, પણ આ જગતમાં બી અંદર બી અમારા જ લોકો એકલા ચેલેન્જીસ બનાવી દીધા છે ને આગળ વધવા માટે દરેક માણસોને, કે આપણને એવું લાગે કે બહાર ઓછું હતું ભાઈ તો હવે અંદર બી આટલું બધું છે. કોઈક વાર તમે જે તમારા રેટ્સ નક્કી કર્યા હોય એનાથી બેર મિનિમમ રેટ્સમાં કામ લઈ લે, એટલે તમારું માર્કેટ બાય ડિફોલ્ટ બ્રેક થઈ જાય. કોઈક વાર એવી ઇન્ફ્લુઅન્સીસ હોય કે મને એવું થાય કે હું તો એક એવા બેકગ્રાઉન્ડથી આવું છું જ્યાં મારી પાસે આ બધી ઇન્ફ્લુઅન્સ તો દૂર સુધી હું ક્યાં શોધવા છું. એટલે ઘણીવાર તમારે એવા કોન્ટેક્ટ સર્ચ કરવા પડે, બહુ સોફિસ્ટિકેટેડ વેમાં તમારે રજૂઆત કરવી પડે કે તમારી આ ઓળખાણ મને અહીંયા સુધી પહોંચાડવામાં મદદ કરશે, તો પ્લીઝ તમે અગર જો મારા માટે કરી શકો તો તમારે કલાને છોડીને તમારે ઓફિસોસના ધક્કા ખાવાના ચાલુ કરવા પડે. પછી તમે ત્યાં સુધી પહોંચી જાઓ ત્યારે તમારી ફિનાન્શિયલની વાત આવે કે પહેલાં તો તમારી કેટલી સ્ટેબિલિટી છે. કારણ કે મને યાદ છે કે મેં એક ટાઈમ એવી રીતે બી કર્યું હતું કામ દેટ આઈ ટુક લોન ફોર અ શો. લોકો લોન લે ગાડીને બંગલો લેવા માટે. આઈ એમ સચ અ ક્રેઝી ક્રીચર કે મેં જ્યારે બેંકમાં જઈને વાત કરીને મને મારા બિકોઝ મારું નક્કી હતું કે હું જે કરીશ મારા બલબૂતા પર કરીશ. સો આઈ નેવર વોન્ટેડ માય ડેડ ટુ ગેટ એક્ઝાલ્જરેટેડ કોઈ વસ્તુ માટે લોડ આપવો, એ બી ખાસ કરીને કલાકારોના પેમેન્ટ્સ અને શો માટે. મારી એકેડેમિક સુધી તો બધું બરાબર છે, પણ હવે જ્યારે તમે કલાકારની વાત કરો તો તમારે અમુક ટાઈમ પહેલા એમને પેમેન્ટ સુધીમાં કરી દેવું પડે છે, જ્યારે કદાચ તમારી પાસે પેમેન્ટ ના આવ્યું હોય. તો મારી પાસે એક સમય આવ્યો કે શો તો મળી ગયો, ઉત્સાહથી લઈ બી લીધો મેરિટથી ને બધાથી. વાત આવી ગઈ કે કરી દેશે પેમેન્ટ આટલા ટૂંક સમયમાં, અને પેમેન્ટ તો આવી જ જતા હોય છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ ધેન કલાકારોને પેલો ફેથ, કારણ કે તમે પહેલો શો કરતા હોય એટલે દેર ઇઝ સમ કે નહીં આવે તો શું વાત છે. આઈ વેન્ટ ટુ બેંક, મેં કીધું મને લોન જોઈએ છે. કે શેના માટે? મેં કીધું આર્ટિસ્ટોને પેમેન્ટ આપવા માટે. સો આ તો બધું સારું હતું ઘરનું કે કંઈક કોન્ફિડન્સથી એમને મને લોન આપી અને મેં આર્ટિસ્ટને ચૂકવી દીધા. તો મેં આવો બી સમય કાઢ્યો છે. સમય તો એવો બી કાઢ્યો છે કે કદાચ એટલું બધું ટોર્ચરિંગ અને પ્રેશર ચારે બાજુથી કરતા હોય કે હજુ તો હું મારા ઘરેથી નીકળું ત્યાં સુધી મને કે હવે તમારે આવવાનું નથી, તમે કેન્સલ થઈ ગયા છો. ઓ બાપરે. આવા રિજેક્શન્સ હોય. શોના આગલા દિવસે એવું કે અમને એવું લાગે છે કે તમે આ નહીં કરી શકો, વી નીડ અ રિપ્લેસમેન્ટ. સો આવું તો બધી અસંખ્ય વસ્તુ, નાના લોકો અંદર હોય જે તમને અટકાવવાના પ્રયાસ કરતા હોય, એજન્સીઝ હોય જે વેલ એસ્ટાબ્લિશ્ડ હોય ને એમને ખબર છે કે કોઈ કોમ્પિટિટર ઊભું થઈ રહ્યું છે, તો ત્યાંથી જ તમારા પાંખો હજુ તો પહોંચો એ પહેલાં જ કાપવામાં આવી જતી હોય. એટલે મેં સાંધા માર કરું છું મારી પાંખોને, બટ માય રેઝિલિયન્સ ઇઝ વેરી સ્ટ્રોંગ કે હું આ કરીને જ રહીશ. મારે મારા જે વિઝનમાં મારું જે પહોંચવું છે મારે જ્યાં સુધી ત્યાં સુધી હું પહોંચીને જ રહીશ. નો મેટર 6 months મોડું, નો મેટર 1 year બ્રેક લેવું પડે. કદાચ કોઈક વાર એવો આવી જાય કે તમે તમારી પોતાની ઇમ્પ્રેશનને સાચવવા માટે તમારે મૌન રહેવું પડતું હોય છે, કારણ કે સાઈડના ફોર્સીસ એટલા સ્ટ્રોંગ હોય કે તમે એને નથી સ્ટોપ કરી શકતા. વી કાન્ટ બીટ. અને અગર જો એને લડત આપવા જાઓ ને તો સ્ત્રી માટે આ સોસાયટીમાં વગોવાઈ જવું બહુ જ સહેલું છે. કંઈ જ જો તમને ના મળ્યું છેલ્લે તો દેર ઇઝ કેરેક્ટર વિચ કમ્સ બહુ જ નાનો, આમ તણખલો જ મારવાનો છે. કોઈ સાચી હકીકત સુધી બી પહોંચવાની જરૂર નથી કે ચલો અને ટેલેન્ટમાં બીટ નથી કરતા અને પ્રોજેક્ટ્સમાં બીટ નથી કરતા, ટેન્ડરમાં બીટ નથી કરતા, તો આ એક સહેલો મુદ્દો છે. એટલે ત્યારે કદાચ શાંત પડવું પડે તો આ બધા ચેલેન્જીસ બી બહુ જ આવે છે બેન. હવે બીજું એક ફેક્ટર જે આપણે ક્યારેય ઇગ્નોર ના કરી શકીએ એ છે સોશિયલ મીડિયા. જનરલી અત્યારે એવું થાય આજની જે જનરેશન છે એમાં કે લાઈક 4-5 સ્ટેપ તમને આવડી ગયા અથવા તો તમારી કોઈ એક ડાન્સની રીલ વાયરલ થઈ ગઈ અને ફોલોઅર્સ વધી ગયા,
તો આ જે વસ્તુ છે એને તમે કઈ રીતે ટેકલ કરો છો, અથવા તો એક ડાન્સર માટે સોશિયલ મીડિયાના પ્રોઝ કોન્સ શું છે? સોશિયલ મીડિયા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અત્યારે, અગર જો એને સારી રીતે યુઝ કરીએ તો. કારણ કે તમે જો સાચા ટેકનિક્સ, ફર્સ્ટ આઈલ ગો ઓન અ બ્રાઇટર સાઇડ. એટલે જો હું ખરેખર એનાથી સાચું નોલેજ આપવા માંગુ તો બહુ જ બધા લોકો સુધી પહોંચે છે જેને આ નોલેજની જરૂર છે. જેમ કે મેં રિસન્ટલી બ્લોગ્સ લખવાના શરૂ કર્યા છે, તો મેં મારો એક બ્લોગ મૂક્યો હતો. તો ઓલ ધ વે ફ્રોમ સાઉથ એક સ્ટુડન્ટ્સનો મેસેજ આવ્યો હતો જે ત્યાં આગળ પરફોર્મિંગ આર્ટ્સના સ્ટુડન્ટ્સ હશે, અને એ લોકોએ મને એક મેસેજ કરેલો કે મેમ અમે એકચ્યુઅલી તમારી પાસે આવી નથી શકતા, પણ તમારો જે આ બ્લોગ હતો નવરસ ઉપર એ અમને એટલો બધો કામ લાગ્યો, તો તમે આવું કંઈ ફરીથી રીક્રિએટ કરશો, અને જો રીક્રિએટ કરો તો હવે તમે વિડીયોના માધ્યમથી ચાલુ કરો, કે આ અમારે વાંચવું પડે છે, પેલું કદાચ તમે વર્બલી બોલશો તો અમને વધારે ઇઝી પડશે. તો આ જ મને એક્સપિરિયન્સ, કારણ કે હું બહુ જ લેઝી છું મીડિયાને સોશિયલ મીડિયાને મેનેજ કરવા માટે, કારણ કે હું આ વસ્તુ કરું કે હું સતત એની પાછળ, પણ મને એવું રિયલાઇઝ થાય છે કે જે લોકો સોશિયલ મીડિયામાં ખૂબ સરસ કામ કરી રહ્યા છે, એમની ટેલેન્ટ થ્રુ બહુ જ બધા લોકોને સાચું નોલેજ આપી રહ્યા છે, સાચી ટેકનિક્સ બી એમનાથી શીખવા મળે છે. પ્લસ તમને સોશિયલ મીડિયાથી એવું ખબર પડે છે, ઓ આ જગ્યાએ આ શો થાય છે અને મેં મિસ કર્યો, તો હું નેક્સ્ટ ટાઈમ મેક શ્યોર કરીશ કે આ મંથના મંથ્સ પહેલાં આ શો માટે અપ્લાય કરવાનું શરૂ કરીશ, જે પહેલાં જાણ નથી થતી, જ્યાં સુધી એ પર્ટિક્યુલર જગ્યાએથી તમને નોલેજ ના મળે. પ્લસ કે તમારા વ્યૂઝ જો ઘણીવાર સાચી ટેકનિક્સ તમે કરતા હો અને તમને મળે છે, તો એ એવા લોકો સુધી પહોંચે છે કે એ તમને ઇન્વાઇટ કરી શકે કે તમે બેન અહીંયા આવીને પરફોર્મન્સ કરી જાઓ. સો તમારી પાસે એક્સચેન્જ માટેના ઘણા પ્લેટફોર્મ્સ ઓપન થઈ જાય છે. અને એના ડિસએડવાન્ટેજીસ એ છે કે જેમ મારા જ બીજા નહીં તો હું નહીં, મારા જ સ્ટુડન્ટ્સ હોય તો આજે મારા પાસેથી કંઈક શીખી લીધું અને એવું કીધું કે મેમ અમે રીલ મૂકીએ છીએ અને અમે ચક્કર્સની રીલ મૂકીશું, કારણ કે કથકમાં ચક્કર્સ કરી લેવું એ લોકો માટે બહુ ઇઝી થઈ ગયું છે અત્યારે, કે તમે ગોળ ફરી લીધું, તમારો ફ્લેર ફરી લીધો, તમે ગ્લેમરાઇઝ લાગી લીધું એટલે તમે સુંદર થઈ ગયા. સો મને એટલે આવી રીતે પૂછે કે અમે આવું કરીએ છીએ. હવે બાળકોને ના નથી પાડી શકાતી, પહેલાં અમારા ગુરુઓ ના પાડી દેતા હતા કે થોડી રાહ જુઓ, એ લોકો મૂકે અને કદાચ એમની રીલ મિલિયન્સ વ્યૂમાં જતી રહે, તો ત્યારે દુઃખ ખબર છે કઈ વાતનું થાય છે કે એ લોકોને પછી કંટ્રોલ નથી થઈ શકતા. એવું સમજી લે કે અમને બધું આવડી જ ગયું છે. સો નેક્સ્ટ વીકમાં જ્યારે ક્લાસમાં આવતા હોય ને ત્યારે પેલો મોર કેવી કળા કરતો આવે, અને અમારે પછી બહુ દુઃખથી સ્વીકારવું પડે કે આ ઇન્સ્ટાગ્રામનું કરેલું ધરેલું જે છે, કારણ કે એને એની ઓડિયન્સ મળે છે અને એનું ઇનબોક્સ મળી જાય છે જેમાં લોકો DMs કરે છે, એટલે 4 ડગલા ગુરુથી ઉપર ચાલવાનું શરૂ કરી જ દીધું હોય તો ઇન્સ્ટાગ્રામ અહીંયા બહુ જ નડે છે કે જે 4-5 બેઝિક સ્ટેપ શીખીને રીલ્સને વાયરલ કરી દે છે, કાં તો એક આ બહુ ગલત વસ્તુ છે કે કથકના ટર્ન્સ કોઈ ટ્રેન્ડિંગ સોંગ પર ચાલુ કરી દીધા. સો એટલું દુઃખ થાય કે અરે બાપરે, આ તો જે બીટ્સ છે, જે તાલ છે, એ બધું ગુંગરૂઝ ને બધું ભૂલાઈ જાય છે, પણ એને ટ્રેન્ડમાં વધારવા માટે હવે અત્યારે કંઈ ફિશાઈ કેપ્શન્સ આવ્યા છે, તો ખબર નહીં એ ફિશાઈ કેપ્શન્સ મૂકી દો તો અમે યલો કલરમાં, એટલે તમે એવું મૂકી દો ચક્કર્સ ઇન 3 તાલ. અરે પણ શું ચક્કર શું છે, 3 તાલ શું છે, કેમ ચક્કર્સ, કંઈ જ નહીં, પણ અધૂરું જ્ઞાન લોકો સુધી પહોંચી ગયું. પછી આવા લોકો ક્લાસીસ ચાલુ કરવાની હિંમત ચાલુ કરી દે. સો વાત આવે કે એ લોકો પછી ખોટું શીખવાડવાનું શરૂ કરે, પછી આવા લોકોને શોઝ માટે અપ્રોચ કરી દે, ત્યારે સ્ટેજ ઉપર કંઈક ઘટનાઓ દુર્ઘટનાઓ ઘટે, એ પછી એજન્સીને ખબર પડે કે અરે આ તો ઇન્સ્ટાગ્રામથી આવેલો ને દગો આપી ગયું. તો જે અસ્પાયરિંગ ડાન્સર્સ છે, આ લાસ્ટ ક્વેશ્ચન છે મારો, કે અસ્પાયરિંગ જે ડાન્સર્સ છે એમને તમે શું મેસેજ આપશો? અસ્પાયરિંગ ડાન્સર્સ છે, બસ કોન્ફિડન્ટ રહો, લાઈક ગો ફોર ઇટ. ઇફ યુ નો કે તમને આ જ કરવું છે, ઇફ યુ નો કે આનાથી કંઈક ડિફરન્સ તમારી લાઈફમાં નહીં, કારણ કે જ્યારે આગળ વધવાની વાત આવે ને, મેં હવે એવું સમજ્યું છે કે આ મારા સુધી નથી, હવે મારે વાત આવે સમાજની, વાત આવે દેશની, કારણ કે જેમ જેમ તમે આગળ વધશો ને તમે સમાજ માટે કંઈક કરતા જશો અને એનાથી તમે દેશ માટે કશું કરતા જશો. તો પ્લીઝ તમારે પહેલાં તો આગળ વધવું છે તો એનાથી સ્ટિક રહો, કોન્ફિડન્ટ રહો, કેટલા બી ફોર્સીસ આવે 5 દિવસ રૂમ બંધ કરીને વિચારો કે હું શું કરું, પણ એનાથી ડાયવર્ટ ના થાવ, સતત રિયાઝમાં રહો, કંઈક ના કોઈક ટીચર્સ સાથે વિથઆઉટ ફેલ એસોસિએટેડ રહો, ચાહે વર્કશોપ્સ હોય
ચાહે પરમેનન્ટ તાલીમ હોય, કારણ કે જેટલું શીખશો યંગ અસ્પાયરિંગ ડાન્સર્સ માટે એટલું તમે આગળ વધી શકશો. વાંચન વધારે રાખો, કારણ કે જેમ તમે કહો છો કે હું સાયન્સ સ્ટુડન્ટ છું તો મારે એ બુક્સ વાંચવી જ પડે. Yes, right. તો હું ડાન્સ સ્ટુડન્ટ છું તો મારે ડાન્સની બુક્સ તો Right, વાંચવી જ પડે ને. પડે, right. તો વાંચો, શાસ્ત્ર શું કહે છે, સ્કલ્પચર શું કહે છે, આપણા ફોક ડાન્સ વિશે વાંચો. Okay. ના વાંચો ગમે ગૂગલ યુટ્યુબ ખોલો, કેટલું બધું વિકીપીડિયા તમને Yeah, કહી right. દેશે. સો જે કરવું છે, પોઈન્ટ નંબર 1, બી કોન્ફિડન્ટ, ગો ફોર ઇટ, ડ્રીમ્સને કોમ્પ્રોમાઇઝ ના કરો. રસ્તા ઓલવેઝ બે રાખો, કારણ કે પહેલો રસ્તો ક્યારે બહુ જ એવું શરૂઆતમાં બનશે કે સક્સેસફુલ જશે, Okay. ત્યારે ઓપ્શન બી શોધવા જશો તો એ ઓપોર્ચ્યુનિટી જતી રહેશે. right. સો ઓલવેઝ ઓપ્શન બી ને જોડે લઈને Yes. જાઓ. કોઈ પણ ઓપોર્ચ્યુનિટીને નાની ના સમજો, કારણ કે એ ઓપોર્ચ્યુનિટીમાંથી ક્યારે કોણ તમને ઓબ્ઝર્વ કરી રહ્યું છે તમને નથી ખબર. મારી લાઈફમાં આ જ થતું આવ્યું છે. Okay. દરેક નાની ઓપોર્ચ્યુનિટીમાં ક્યારે હું ઓબ્ઝર્વ થતી આવી છું મને નથી ખબર, અને ક્યારે હું અહીં સુધી પહોંચું. બહુ જ ધીરજ રાખો, બહુ જ ધીરજ. તરત ના વિચારો કે મને એના રિઝલ્ટ્સ મળશે, અને જે કરો છો એમાં એજ્યુકેશન લેવાનો પ્રયત્ન કરો. ઓકે, તો તમે કીધું કે બુક્સ વાંચો, તો એવી કોઈ બુક્સ તમે સજેસ્ટ કરી શકો કે જે ડાન્સ સાથે જોડાયેલા હોય એ લોકો વાંચી શકે? નાટ્યશાસ્ત્ર એક બહુ જ સુંદર વોલ્યુમ છે. બીજું ડૉક્ટર પુરુ દધીજની જે બુક્સ છે, હું કથક માટે કહીશ, Okay. એમના વોલ્યુમ્સ છે, બહુ સરસ છે. નર્તન દર્શન ધરમશીભાઈની બુક છે, એ બહુ સરસ બુક્સ છે. એવી રીતના ફોક ઓફ, એટલે ફોક ડાન્સીસ પર બી ઘણી બધી બુક છે. ફોક ડાન્સીસ ઓફ ઇન્ડિયા, એના વોલ્યુમ્સ તમે જુઓ. અને પેરેલલી બ્લોગ્સ હું વધારે જોતી હોઉં છું. Okay. તો બ્લોગ્સમાં બી ઘણી બધી વાર તમને એવું નોલેજ મળી જતું હોય છે કે કોઈ ટુરિસ્ટ ગયું, જે રિસર્ચર હોય અને ફલાણી ઢીકણી જગ્યાએ ગયું, તો એને તમને ત્યાં એ ડાન્સ ફોર્મ વિશેની બહુ સુંદર માહિતી મૂકતા હોય છે, જે કદાચ બુક્સમાં બી તમને ના ના મળતી મળે. હોય. તો રાધિકા મેમ, ખૂબ ખૂબ આભાર આપનો. આજે ઘણું બધું અમે ડાન્સ વિશે જાણ્યું, ઘણું બધું કથક વિશે જાણ્યું, અને એ પણ જાણ્યું કે માત્ર 4-5 ફોક ડાન્સ નથી આપણા અહીંના, ઘણા બધા આપણા દેશમાં ફોક ડાન્સ છે જે ખૂબ લુપ્ત થવાના આરે છે. તો દર્શક મિત્રો, આઈ એમ શ્યોર તમને ખૂબ મજા આવી હશે. તમે ઘણા બધા નવા ડાન્સ ફોર્મ વિશે જાણ્યું હશે, અને કદાચ તમારે ડાન્સમાં આગળ કરિયર બનાવવું હોય તો શું કરવું એના વિશે પણ જાણ્યું હશે. આટલી સરસ મજાની સવાર હતી. હવે આ જે એપિસોડ છે એ તમે ટીવી પર તો જોતા જ હશો, પરંતુ જો તમારે યુટ્યુબ પર નિહાળવો હોય, ટીવી પર બાય ચાન્સ મિસ થઈ ગયો હોય, તો ડીડી ન્યૂઝ ગુજરાતી જે આપણી યુટ્યુબ ચેનલ છે એના પર પણ તમે ચોક્કસથી જોઈ શકશો. અને સાથે જ જો તમારે આ શો વિશે કોઈ પ્રતિભાવ આપવો હોય, કંઈ પણ સજેશન હોય, તો તમે અમને ગુડ મોર્નિંગ ગુજરાત શો @gmail.com પર લખી મોકલો. અમને ખૂબ ગમશે.